वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। होमि अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 30। भगवान નીલકંઠ વર્ણી ગોપાળ યોગી સાથે રહીને ત્યાં યોગાભ્યાસ કરે છે। ભગવાનને ગુરુ ભાવ છે ગોપાલ યોગીમાં, ગોપાલ યોગીને ઈષ્ટ ભાવ છે નીલકંઠ વર્ણીમાં। બંને જણા ત્યાં 1 વર્ષ સુધી ભગવાન નીલકંઠ વર્ણી 1 વર્ષ સુધી ત્યાં રહ્યા। આગળ કે છે જો, करत नित्य धेनु की घाता, तब मिली के पशुपालक व्राता। वृद्ध जोगी पे विनती उचारी, कया सकल निज कष्ट पुकारी। कया सकल निज कष्ट पुकारी। બંને જણા રહેશે ત્યાં પશુપાલક ગોવાળોને તે પ્રદેશમાં વસવાટ કરાવ્યો હતો। ત્યાં તે લોકો અતિ સુખ પામ્યા, પણ થોડા સમયમાં તે સ્થાનમાં હિંસક પ્રાણીઓ આવીને ઉપદ્રવ કરતા હતા। જ્યારે વર્ષા ઋતુ આવીને બંને યોગીઓ ત્યાં તપ કરે છે અને ત્યાં ગોવાળિયાઓ જેને વસવાટ આપ્યો હતો એ લોકોએ આ બંનેને દયાળુ સ્વભાવના જોયા, એટલે બંને પાસે આ ગોવાળિયાઓ દોડીને આવ્યા। આવીને જે ત્યાં જેના ઢોર ઢાખર હોય ને, બધા પશુ ગાય ભેંસો બકરા ઘેટા હાથે, એમાં રોજ એકાદો સિંહ આવે અને મારણ કરે। આ ગીરના ગામડાઓમાં આજુપાધી છે ને, સિંહ હારા જ છે અને રાખવાય જોઈએ, બરાબર, એનું જીવન છે, હિંસા તો હારી નહીં। પણ આવું તકલીફ સારું છે, હજી માણા નથી મારતા। હા, રેઢિયા ઢોર હોય કે કંઈક એવું વાડીએ બાડીએ બાંધ્યું હોય ને બહાર રહી ગયું હોય તો ઉપાડ લે, એનો ખોરાક છે। હા હા, કઈ ખડ તો ખાય નહીં, હે? હા, આ સિંહ ન ખાય। હવે ક્યાંક ક્યાંક જોવા એવું મળે છે, લોકો એવું કહે છે કે સિંહ ખડ ખાવા માંડ્યા છે। હવે કળિયુગ છે, ક્યારે હું ખાય? આ માણા બધા નથી ખાય, ક્યાં રોટલા થોડા ખાય છે, બધા પશુ જ ખાય છે ને। પશુ માણાને ખાય, હે? માણા પશુ ખાય। કળિયુગ છે આ।
હા હા એવું છે. માણા એ જીવ ઉપર ન ગદરાય. માણાના ધર્મ જુદા છે. એને માટે શાસ્ત્ર છે. હા એ પેલા જીવ બરાબર, પશુ પંખી પ્રાણી એનું નિર્માણ એ પ્રમાણે એનો ખોરાક એ પ્રમાણે કરતા હોય, પણ એ પાછા એ દોરીમાં તો હાલે જ છે હો. સીધી દોરીએ જે ભગવાન નિર્માણ કર્યું છે. તમે જો બે પ્રકારના પશુઓ છે, પ્રાણીઓ છે બે પ્રકારના, એક શાકાહારી છે અને એક માંસાહારી છે. શાકાહારી પ્રાણી કદીય કરી હિંસા ન કરે, એ માંસ ન ખાય, અને માંસાહારી કદી શાકાહાર ન કરે, યા ઘાસ ફૂસ કે ફળ ફૂલ કેવું કાંઈ ન ખાય. તમે જો, અને બેયમાં ભગવાને રચના કેવી કરી છે જો તમે. જે શાકાહારી બધા છે એ હોઠથી પાણી પીવે, અને માંસાહારી બધા જીભથી પાણી પીવે. હવે તમે વિચાર કરો કે માણસ હોઠથી પાણી પીવે છે કે જીભથી પીવે છે? કનુભાઈ, માણસ આનાથી પાણી પીવે છે, હોઠથી પીવે છે. તો શાકાહારી નક્કી થઈ ગયું, ભગવાન નિર્માણ કર્યું. અને જો તમે આ પશુઓમાં ગાય છે, ભેંસ છે, ઘોડો છે, બકરી છે, આ બધા હોઠથી પાણી પીવે. જોજો તમે, ઊંટ છે, આ બધા હોઠથી પાણી પીવે. એ લબ લબ લબલી જીભ લાંબી કરી ન પીવે. આ દીપડા છે, સિંહ છે, બિલાડી છે, કૂતરો છે, આ બધા માંસાહારી પ્રાણી છે. તો ઈ એનો ધર્મ ક્યાં મૂકે છે? એનું પ્રમાણે હાલે છે. આ કૂતરાનું થોડુંક નેઠો નહીં, ક્યારેક રોટલી ખાઈ લે, રોટલી ખાઈ તો એટલે તો હવે કૂતરાઓ જો ને બહુ હિંસા નથી કરતા કઈ. હવે જે શાકાહારી છે એ શાકાહારી જ છે, અને જંગલી માંસાહારી છે એ પાછું એને આ નથી ભાવતું, પણ એની દોરીમાં સીધી લીટીએ હાલે છે. અને માણા શાકાહારી હોવા છતાંય એને મળે છે બધું પાછું, એમ નથી મળતું એવું નથી. બધું દુનિયાભરમાં જે શાકાહારમાં જે વસ્તુ ખપે બધું મળે, પણ છતાંય વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે એવી હિંસા પણ કરે છે, માંસાહાર પણ કરે છે, દારૂ એ પીવે છે. લ્યો, રાક્ષસી થઈ ગયા છે. હે હા, આડા આડા બનાવ્યા એ સીધા હાલે છે, સીધા બનાવ્યા એ આડા હાલે છે. લ્યો, એટલે ઈ પૂર્વના એવા કર્મ કે ગમે તે કારણ હોય કે એનો જીવ એ પ્રકારે થઈ ગયો હોય કે હિંસા કરતા એને બિલકુલ થડકો લાગે નહીં. હવે આ પ્રાણીઓ આ પશુપાલક ગોવાળોના વસવાટમાં આવી અને હિંસાઓ કરીને ઉપદ્રવ કરતા હતા, અને એ વખતે તે પ્રાણીઓ રોજ ગાયોની હત્યા કરતા. તેથી પશુપાલકોએ મળી અને વૃદ્ધ યોગીને પોતાના દુઃખની બધી હકીકત રડતા હૃદયે કહી. પછી તે દુઃખ નિવારવા વિનંતી કરી કે ભાઈ અમારે આ તકલીફ, થોડા ઘણા માલધારી અમે નાના મોટા હોઈએ, કંઈક પશુ થોડા રાખીએ તો અમારું ગુજરાન હાલે. એમાંય આ સિંહ આદિ હિંસક દીપડાઓ, આ વરુઓ આવી અને અમારા આ ઓછા કરી નાખે તો અમે ગુજારો ક્યાં કરશું? દયા કરો અમારા ઉપર, તમે અમારું દુઃખ ટાળો. રડતા હૃદયે પ્રાર્થના કરી ગોપાલ યોગીને, વિનતી કરી. કહે જોગી ગોપાલ તબ સુનહુ ગોપ સમુદાય. કહે જોગી ગોપાલ તબ सुनहु गोप समुदाय. चित्त से तुम चिंता तजो, श्री हरि करही सहाय. श्री हरि करही सहाय. ગોપાલ યોગી કહે છે, હે ગોવાળિયાઓ સાંભળો, તમે તમારા ચિત્તમાંથી બધી હવે ચિંતા છોડી દો. હા, અત્યાર સુધી તમને ચિંતા હતી, મને ચિંતા હતી અત્યાર સુધી. તો લ્યો ને, ક્યાં ખોટું કેવું?
પણ હવે શ્રીહરિ તમારી સહાય કરશે, કારણ કે શ્રીહરિ આપણી હારે આવી ગયા છે. હવે આપણા છેટા છે નહીં. હવે ચિંતા છોડી દો. યો કહી જોગી સુજાન, ચિત્યો હરિમુખ ચાહી કે, કહી તબ કૃપા નિધાન, શંખ બજાવહુ સ્વામી તુમ. આવું કહી અને સમજદાર યોગીએ પ્રગટ હરિના મુખ સામું જોયું, પ્રેમથી જોયું. હાલો તારે તમે મારું કામ કર્યું, હવે આ ગોવાળિયાનું કામ કરો. મને તો તમારા સ્વરૂપમાં મને લીન કરી દીધો. હું તમને ઓળખી ગયો, હું પૂર્ણ કામ થઈ ગયો. હવે મારે કંઈ કરવાનું રહ્યું નહીં. અત્યાર સુધી સાધના, તપ, જપ, બીજું જે કંઈ કર્યું એની બધી પૂર્ણાહુતિ થઈ ગઈ. હવે તમે મળી ગયા. હવે મારે તમને રાજી કરવા છે, પણ હવે તમે અમને રાજી કરી દો. આ થોડુંક બિચારાનું ગરીબ લોકોનું દુઃખ છે. હે હરી, હે વર્ણી, તમે દુઃખને દૂર કરો. હે કૃપા નિધાન, હે સ્વામી, તમે શંખ વગાડો, શંખ. વર્ણી કે ભાઈ હું શું કરું? તોય પાછા શિષ્ય છે એટલે પૂછે. આ શિષ્યનો ધર્મ છે. નાના હોય એને મોટાને આવું જો આપણને નાની નાની બાબત, હાવ નાની, ત્યાં તરત કીધું કે ભાઈ મારે શું કરવું, ત્યારે તરત ગોપાલ યોગીએ કહી દીધું કંઈ કરો ને એ પેલા કોકને પૂછો. પૂછવાથી આપણામાં નિર્માનીપણાનો ગુણ આવે છે. પણ નહીં, હું મારે પૂછવાની શું જરૂર છે? હું ખુદ કરી શકું છું. આઈ એમ કેપેબલ. હે હા, જો કરી નાખીને. હા, મને કંઈ ખબર નહીં ને એને બધી એ હામેણાનું મેં વાત નહોતી થઈ, પણ હામેણા તો હશે અહીંયા, પણ એને મને વાત ન કરીને મેં પાછા મંગાવી લીધા. બીજા પાસે બે કીધું, મેં કીધું ભાઈ તમે આ હાવેણા 2-4 દિવસથી થોડા બે ઠૂઠા થઈ ગયા છે અને તમે લાવો. તમે લઈ આવ્યા? લેવા લો. હવે સારું, 2-3 વર્ષ માથાકૂટ નહીં. હા, સ્ટોક પણ હવે રસિકભાઈને સ્ટોક આપજો. હા બસ. આવું થાય કે જો થોડુંક પૂછી લીધું હોય કે કેમ છે, આવી ગયા છે કે નથી આવ્યા, તો હાલો હું લઈ આવું, પછી ડબલ થાય. આ તો નાની વાત છે, પણ તોય સમજવા જેવી ખરી કે કાંઈ પણ કરો ભલે થોડું કાનમાં વાત નાખી દો, અને વાત એ સાચી છે. હા, અમારે કાલે જ ગુરુજી અમેરિકાની વાત કરતા હતા. સુવ્રત સ્વામી આજે કેટલા વિદ્વાન પુરુષ છે, પ્રકાંડ પંડિત છે, બુદ્ધિશાળી છે, અને પ્રથમ હરોળના મહંત સ્વામી પછી તરત એમનું નામ. વિચારો, એટલા મોટા, ભણેલા ગણેલા, હોશિયાર, મેનેજમેન્ટ બધી ભાષામાં પાવરફુલ, એટલું એટલું જનરલ નોલેજ. છતાંય અત્યારે એને ખાલી ક્યાંક પધરામણીએ જવું હોય કે ત્યાંથી બીજે ક્યાંક 2-4 દિવસ વિચરણ કરવા જવું હોય તો એ ગુરુજીને ફોન કરી દે. તમે વિચાર તો કરો. કોઈક હરિભગતે કીધું એ બધું ત્યાં સંભાળે છે ને ગુરુજીએ સુપ્રીમ પાવર આપેલો છે કે તમારે અહીંનું આ બધું સંચાલન કરવાનું છે ને બધી રીતના પ્રોગ્રામો તમારે કરવાના. છતાંય પણ આપણે એમાં ફેર પડી જાય, એમને ન પડે. પધરામણીએ ક્યાંક જવાનું હોય, 2-3 દિવસ વિચરણમાં જવાનું હોય તો એ ગુરુજીને ફોન કરી દે, ગુરુજી અમારે આ રીતનો પ્રોગ્રામ થયો છે, 2 દિવસ આ જગ્યાએ જવાનું થયું છે, આપની જાણ માટે. વળી પાછા જવાનું તો 2-3 દિવસ પછી હોય, અને ફરી પાછા જતી વખતે પાછા મેસેજ મૂકી દે કે ગુરુજી અમે આજે નીકળી ગયા છીએ. ગુરુજી બિઝી હોય, આરામમાં હોય, કે કોઈની સાથે બેઠા હોય, વિચરણમાં હોય, ફોન ન ઉપાડે તો મેસેજ મૂકી દે. હા, તમે જુઓ. અને તો કેટલા સુખિયા રહેવાય, અને મોટાનો કેટલો રાજીપો રહે. આ મારે શીખવાની જરૂર છે. હા, આપણે બધાય શીખવાની જરૂર છે. હા હા, બધા તો ખરા, બધા જ શીખે, ન શીખે. આ મારે જ શીખવાની જરૂર. મારે સુખિયા રહેવું હોય અને મારે માથે છત્ર રાખવું હોય, સમજ્યા? બહુ, અરે તમે હળવા ફૂલ રહ્યો. આ બહુ મોટી વાત છે. આ તમને લાગે આ બ્રહ્મ જ્ઞાનાની આગળ કાંઈ નહીં, પણ માણસને આદત, હું શું કરવા એને પૂછું, હું એના અંડરમાં શું કરવા રહું. અંડરની વાત નથી, આ તો હમુનો એની ક્રેડિટ વધી જાય.
મોટા પુરુષના હૃદયમાં એનું સ્થાન થઈ જાય. સાધુ પુરુષનો રાજીપો, એનો પ્રેમ વધી જાય. એમાં એ નાનો ન થઈ જાય, પણ પોતાની મૂર્ખતાને લીધે એમ માને કે હું એની આગળ હલકો થઈ જાઉં તો. પણ એ એની અજ્ઞાનતા છે. પૂછવું જોઈએ. હા, આમાં એ ખાસ જવાબદાર વ્યક્તિ હોય એને તો પૂછવું જોઈએ. હા, એને પૂછવું જોઈએ. એ કંઈ ના ન પાડી નાખે, અને એવી બીક કંઈ ન રાખવી જોઈએ. હા હા, એમ કે નહીં કરવા દે તો કંઈક કારણ હશે તો નહીં કરવા દે. તો એ મોટા સુખ માટે જ. ક્યાંક કદાચ તમારાથી થઈ ગયું અને તમે પગલું ભરી લીધું અને એમાં નુકસાન થઈ ગયું, તેથી તમને રાહત રહે કે જો પૂછ્યું તું તો વાંધો નહીં, ન પૂછ્યું હોય તો કે મને ક્યાં એને પૂછ્યું તું. ઘણા લોકો બિઝનેસમાં આવું કરે, ખાઈ ખપૂચીને વેતરી નાખે, પછી દોડતા દોડતા આવે સ્વામી કંઈક કરો. પણ મેં કીધું જ્યારે શરૂ કર્યું ત્યારે પૂછ્યું તું કે ના, ત્યારે નહોતું પૂછ્યું. તો હવે શું કરવાનું? હવે કરેલા ભોગવો, બીજું શું? સમજે? આવું છે. આ શીખવા જેવી વસ્તુ છે. હા, આપણાથી મોટા હોય ને, આપણાથી જવાબદાર વ્યક્તિ હોય ને, એને ખાલી કાને વાત નાખી દે કે આવી રીતનો પ્રોગ્રામ છે, અહીં મારે જવું છે, આ મારે કામ છે, આવું રીતનું કરવું છે, તો પ્રેમ ભાવ, આત્મભાવ અને એમનો રાજીપો, ત્યાર પછી આપણી અંદર સુખ. હા, પછી એને વેર ન બંધાય, ઈર્ષા ન થાય, પછી એને ઈર્ષા ન થાય. દાસભાવ છે ને, આ દાસભાવ છે. સ્વામિનારાયણ ભગવાનની આ થિયરી હતી. સદગુરુ મુક્તાનંદ સ્વામી આટલા મોટા સંત, મહારાજ તો ભગવાન હતા ને, છતાંય સ્વામીને પૂછીને કામ કરતા. વિચારો. પછી ગુરુજી વાત કરતા હતા એમની પોતાની. તમે જો આમાંથી કેટલું બધું આપણે જો શીખીએ તો બધું કામનું છે, ન શીખીએ તો નકામનું છે. સમજ્યા? ગુરુજી કે મારે એક નાવા જવું હોય ને, નાવા જવું, નાહી લીધું હોય, પૂજા થઈ ગઈ હોય, પછી નિત્ય નિયમ કરીને ફરી એમ થાય કે હવે સ્નાન કરવા જવું છે, તો સંતોન પૂછે, પાછા રણછોડ ભગતને પૂછે, અથવા જે એની સેવામાં હોય ને મુકુંદ ભગત કોઈ પણ, તો પૂછે કે હું કપડાં ભીના બાથરૂમમાં પડ્યા હોય તો ગુરુજી જોઈ લે પેલા, પછી એમ કે ભગત હું નાહી આવું? લે, હવે નાવા જાઉં એમને પૂછવાનું હોય. ગુરુજી કે હું પૂછું કે હું નાહી આવું? એટલે એમ કે પેલા એક કપડાં ભીના છે, વરી આ બીજા કપડાં ભીના થાય, વરી એને ડબલ હુકવવાના થાય, એને તકલીફ ન પડે, તો આપણે પૂછીએ કે ભાઈ નાહી આવું? હવે નાવા જવાનું જ હોય, બરાબર. તો એ સ્વભાવ કેવો આપણને શીખવાડવા માટે. તમે જોયું, નાહી આવું કે હું? થોડી વાર બધાને એમ આશ્ચર્ય થાય, ગુરુજી કેમ આવું પૂછતા છે, પણ ગુરુજી શીખવાડે છે. હા, આપણા તરફથી કોઈને તકલીફ ન પડવી જોઈએ. જોયું તમે? આપણા તરફથી કોઈ હેરાન ન થવું જોઈએ. આપણે શું વિચારીએ, હું હેરાન થાય આ ફોડો અથડા હે. અરે, આ પાપ છે મોટું. શું છે? પાપ છે. આવા મોટા સંતો, સુરત સ્વામી જેવા મહંત સ્વામીનો આ સ્વભાવ બોલો. હવે નિષ્કામ સ્વામી તેનાથી દીક્ષામાં ઘણા નાના બધી રીતે. મહંત સ્વામી તો ચેરમેન છે સંસ્થાના, એક મહંત તરીકે ગુરુજીએ બધી સંસ્થાના મહંત તરીકે નિમ્યા છે ને, તો એ કંઈક હોય ને તો તરત નિષ્કામ સ્વામીને ફોન કરે કે એ મંડળધારી છે ને એમને ફોન કરે. બોલો. અને આપણે હાવ રૂખડિયા કોઈને પૂછીએ જ નહીં કાંઈ, આપણું કંઈ ઠેકાણું જ નહીં બે પૂછવું. આપણો કોઈ ધણી જ નહીં. બોલો, હાવ રેઢિયાર. એ કેવું કહેવાય? સાચું ને? થોડા કડવા શબ્દ છે, માફ કરજો. મારા માટે હું કહું છું, તમારા માટે નહીં. હા, મારા માટે છે. લ્યો, હાવ રેઢિયાર. કોઈ ધણી નહીં, કોઈ ગુરુ નહીં, પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ કે આપણે. એટલે કહેવાનો અર્થ છે, ભગવાન નીલકંઠ વર્ણી યોગીને પૂછે છે કે તો હવે શું કરું હું? ગોપાલ યોગી કે શંખ વગાડો, હાલો મારો ભૂખ. લ્યો, ગોપાલ યોગી કહી દીધું ને, ભગવાનને ખબર નહીં હોય કે મારે શું કરવાનું છે. હવે પશુઓને બધાને બકરા બનાવી દીધું, કેટલી વાર લાગે એને? સિંહને બકરો બનાવતા ભગવાનને વાર કેટલી લાગે? હવે એવા સિંહ તો કેટલાય આવી ગયા જંગલમાં. ભગવાન જ્યારે શ્રીનગરની અંદર હતા ત્યારે
પેલા મહંતે કીધું, મઠના મહંતે, કે અંદર આવી જાઓ, અહીંયા રાત્રે સિંહ આવે છે. તો સિંહ આવે તો ભલે ના આવે, શું વાંધો? અરે ફાડી ખાય કે હા મોત આવશે કે. તો મોત આવશે તો મોત અહીંયા જ આવે, ઘરમાં ન આવે. બધા બહાર જ ખુલ્લા મેદાનમાં જ મરી જાય છે, કોઈ ઘરમાં મરતું જ નથી. હે ભાઈ, મોત આવે ત્યારે મૂકે કે આ ઘર છે, આ મેડી છે, આ ઘોડી છે, વાડી છે, હે એ તો તોય આવી જાય. પછી મહંત કે તો પછી બેહો. રાત્રે 12 વાગે એને બારી ખોલીને જોયું મહંતે, વરણી મેદાનમાં ઝાડવા નીચે વેદિકા ને વેદિકા ઉપર પદ્માસન વાળી આંખ બંધ કરીને બેઠા હતા. બેઠા નહોતા, એક સિંહ પાછળ જઈ ઘરીને બેઠો હતો, એને બગલમાં પેલી કેસવાળીમાં હાથ નાખીને આમ લાંબે પડખે, અને એક સિંહ ચરણમાં બેઠો બેઠો ભગવાનના ચરણ ચાટતો હતો. બોલો, ભગવાને પોતાનો પેલો આવો તકિયો હોય ને, આમ હાથ રાખે ને, એમ પેલો સિંહનો તકિયો કર્યો, સિંહનો તકિયો કર્યો. બોલો, અને આમ કેળ આમ આમ ટેકો દઈ અને હાથ કેસવાળીમાં નાખી અને આમ હાથ આમ રાખીને અને એક પગ લાંબો કરેલો. પેલો રાજા ચક્રવર્તી સમ્રાટ સિંહાસન ઉપર બેઠો હોય ને, અને પેલો જેમ પેલો ચાકર વીંજણો નાખતો હોય ને, જેમ સેવામાં હોય ને, એમ 2-3 સિંહ બાજુમાં, અને એક સિંહ પગ ચાટે, ભગવાનના ચરણ ચાટે અને રજમાં આળોટે. 1-2 સિંહ રજમાં આળોટે. એ દ્રશ્ય કેવું છે, શું એને કરે? તો આને માટે કઈ શંખ વગાડવો પડે? તો એમને બિચારા બકરા થઈ જાય. પણ આજ્ઞા કરીને કોને? ગોપાલ યોગીએ આજ્ઞા કરી કે તમે શંખ વગાડો. शब्द शंख को सोई जितने थल में पहुंच ही, हिंसक प्राणी कोई नहीं रही है इतने मही. शब्द शंख को सोई जितने स्थल में पहुंच ही, એ શંખનો નાદ જેટલા સ્થળમાં પહોંચશે એટલા સ્થળમાં કોઈ હિંસક પ્રાણી રહેશે જ નહીં. લ્યો, જાઓ વગાડો, અને હિંસક પ્રાણી આવશે નહીં, તમારા માલ બધો એમનેમ સેફ રહે. કોઈ તમારા ઘેટા બકરા ગાય ભેંસ કાંઈ ઓછું થાય નહીં. વગાડો શંખ. પ્રભુ આજ્ઞા સે શંખ બજાયા, स्वर सुनी हिंसक पशु डर पाया. शंख ध्वनि पहुंची जितने में, हिंसक रहे नहीं तितने में, हिंसक रहे नहीं तितने में. प्रगट प्रभुની આજ્ઞાથી યોગીએ, ઓહ સોરી, આમાં ઊંધું થઈ ગયું, થોડું ઊંધું થઈ ગયું. શું? શંખ મેં કીધું વર્ણીએ વગાડ્યો, ના, વર્ણીએ નહોતો વગાડ્યો. વર્ણીએ પછી યોગીને કીધું. યોગીએ પેલા વર્ણીને કીધું કે હિંસક પ્રાણીઓ ગોવાળિયાઓના માલને હેરાન કરે છે, તો શું કરશું? ત્યારે કૃપાનાથ વર્ણીએ એમ કીધું કે હે યોગી, હે ગોપાલ યોગી, તમે શંખ વગાડો, અને એ શંખનો નાદ જેટલામાં જાશે ત્યાંથી હિંસા કરનારા પ્રાણીઓ બધા વયા જાય. અને ત્યારે પ્રગટ પ્રભુની આજ્ઞાથી યોગીએ શંખ વગાડ્યો. એટલા પ્રદેશમાં શંખ, જેટલા પ્રદેશમાં શંખનો નાદ પહોંચ્યો એટલા પ્રદેશમાં રહેલ હિંસક પ્રાણીઓને શંખનાદ સાંભળીને ડર લાગ્યો. એવો અવાજ થયો ને, ગેબી અવાજ થઈ ગયો, પ્રણવ નાદ. નાદ સંભળાણો, શંખનો ધ્વનિ. તેથી તેઓ ત્યાં રહ્યા નહીં, એ જતા રહ્યા. ત્યાંથી બધા આપણે, તમે જો આરતી કરીએ છીએ ને ત્યારે ઝાલર વગાડીએ, નગારું વગાડીએ, શંખ વગાડીએ, ઘંટડી વગાડીએ. આ બધું આપણા ગામડાઓમાં રિવાજ. બધી જગ્યાએ જ્યાં મંદિર હોય ત્યાં ઘંટો. હવે આ ઇલેક્ટ્રિક આવી ગયા, હવે સીડીઓ આવી ગઈ, પેલો પેન ડ્રાઈવ નાખી દો, એ ઝાલર જ છે, નગારા બધું એમાં વાગે, એક હારે વાગે બધું. એક એક માણા ગોતવા. હવે આ માણા હવે વગાડી વગાડીને, પેલા નાની ઉંમરના અમે હતા ને તો મંદિરમાં આમ આરતીનો સમય થાય ને દોટ કાઢે સીધી. શું કરવા ખબર? નગારો વગાડવા. હા, ધીડા ધીંગાંગ 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 ધીંગાંગ.
ધીમાંગ ધાંગ ધાન એવો વાગે ને મજા આવે છોકરાઓને. હા, અને ઝાલર વગાડે ને બધાને વારા પાડે હો. હા, બધા છોકરાઓ દોડ આરતીની રાહ જોતા હોય. હવે આરતીનો ટાઈમ થાય એટલે ભાગે. આખો દિયા 4 વાગ્યાના ક્રિકેટ રમતા હોય, પણ જેવો આમ લાગે કે હવે 5 મિનિટમાં 10 મિનિટમાં ધૂન ચાલુ થાય, મંડો ખચકાવા. બોલો ત્યારે આટલો ફેર પડી ગયો. પેલા આરતીનો સમય થાય 10-15 મિનિટ વહેલા દોટ કાઢે બધા. દાંડિયા બાંડિયા મોય દાંડિયા હોય, જે ક્રિકેટના દંડા હોય, જે કંઈ હાથમાં બોલ હોય, જે કંઈ પૈડા હોય. હા, પેલી પેલી તારની સાયકલો બનાવતા. પેલી તાર હોય ને, તારના પૈડા બનાવે ને પછી પેલો દાંડીઓ નાખે ને પછી પેલું હેન્ડલ બનાવે ને ગાડી લઈને નીકળે બાકી. હા ભાઈ, રે મજા આવે પેલી. હે હા, બધું જ કરેલું તે. છાપુથી રમે ને પેલી ઠેરીઓ પેલી લખોટીઓ. હા, એટલે એ બધું. પણ તોય નગારા માટે દોડમ દોડ થાય. પછી વારા પાડી દેવો પડે પૂજારી. આજે તારે રવિવારે આને વગાડવાનું, સોમવારે આને વગાડવાનું, મંગળવારે આને વગાડવાનું, આને બેલ વગાડવાનું, તાલ બાલ શીખવાડીને એવું વાતાવરણ થઈ જાય ને. આ બધું સાયન્ટિફિક છે. માત્ર આપણી પરંપરામાં રૂઢિચુસ્ત થઈ ગયું છે એવું નથી, સાયન્ટિફિક છે. જ્યારે એ ગેબી નાદ નગારાના શંખના ધ્વનિ થાય ને, એટલે જે કાંઈ વાતાવરણમાં જે તામસીપણું હોય એ બધું વયું જાય, રાજસીપણું હોય એ વયું જાય, સાત્વિકતા રહે. અને હિંસક જે વાતાવરણ હોય આજુબાજુમાં, જે ભૂત પ્રેત ડાકીન સાકીન બીજા ત્રીજા તત્વો જે આવા બધા હોય ને, જેને કહેવાય આસુરી તત્વો, એ બધા વયા જાય. અરે ત્યાં તો વાતાવરણ એવું થઈ જાય કે ઝેરી માખી મચ્છરો એ વયા જાય. શુદ્ધ. તમે જો આપણે શું કરવા ધૂપ કરીએ છીએ, અગરબત્તી દિવેટ પ્રગટાવીએ છીએ, આ શું છે? વાતાવરણની શુદ્ધિકરણ માટે. વાતાવરણ શુદ્ધ થાય. ઘણા લોકો અહીં જો ને, અહીંયા રસોડે જમવા આવે તો 2-2 કલાક બેસી જાય. પછી આપણે એમ કે હવે નીકળો, આ ફોકસ બળે છે અને યુનિટ વધે છે, નહીં તો એક્સ્ટ્રા પછી લખવા પડશે. હા, પછી કે ભાઈ હે હા એમ. પછી આપણે હવે જમી લીધું હોય તો કે ના ના, અહીં મજા આવે છે, કલાક બેસવા દો ને, કે અહીં વાતાવરણ બહુ સારું છે. હા, મને આવું કેટલાય જણા કહી ગયા. સારું અહીં પગ મૂકે ને એક ભાઈ તો કે મજા આવે, સારું આવ્યો ને, સારું થયું. અમારી જિંદગીમાં અહીં નીકળું છું તો 365 વખત નીકળી ગયો અહીંયા આ રોડ મેન. પણ આજ ખબર નહીં કોણ જાણે કેમનું આ વળી ગયું સ્કૂટર આ બાજુ અંદર ઓટોમેટિક. ભગવાનની કંઈક હશે ઈચ્છા. તો આવ્યા પછી તો આ ભગવાન પાસે બેઠા, સંતો પાસે બેઠા, આટલા માટો માર્યો, બધે ખુરશી નાખીને બેસી ગયા. ખબર ન રહી કે હવે મારે જવાનું છે. એમ મજા આવે છે. વાતાવરણની શુદ્ધિ. રોજ કીર્તન કથા ધૂન ચેષ્ટા નિયમ બધું થતું હોય. હા, વાતાવરણ પવિત્ર બની જાય. હિંસક તત્વો અને આસુરી તત્વોનો નાશ થઈ જાય, વયા જાય, બધા આગા પાછા થઈ જાય. નાદ, અવાજ એ કામ કરે. શંખ વગાડ્યો, એ પ્રદેશમાં શંખનાદ જ્યાં જ્યાં પહોંચ્યો તે પ્રદેશમાં હિંસક પ્રાણીઓને તે શંખનાદ સાંભળીને ડર લાગ્યો. એથી ત્યાંથી બધા જતા રહ્યા. આવું શ્રી હરિનું સામર્થ્ય નિહાળી સૌને પ્રગટ પ્રભુમાં અતિશય પ્રેમ વધી ગયો. આમ એ યોગી અને શ્રીહરિ બંને સદા યોગ કળા સાધતા રહ્યા. બધા રાજી થઈ ગયા. કામ થઈ ગયું ને એનું. હા, 2 રીતે કામ થઈ ગયું. ભુક્તિશ્ચ મુક્તિ. ભગવાન જ્યાં જાય ને ત્યાં 2 વખતે કામ થઈ જાય. જ્યાં પણ જાય ને આ લોકમાં સુખી કરી દે, આ લોકમાં કઈ નાની મોટી તકલીફ હોય એ દૂર થઈ જાય, અને એના દર્શન થઈ જાય એટલે છેલ્લે અંતકાળ આવે એટલે સીધો ધામમાં. એ અવાજ જેના જેના કાનમાં ગયો છે, હા, એ બધાનું કલ્યાણ. આ તો કલ્યાણનો ધૂધુ બાર કે છે ને, માર્ગ ચાલુ કર્યો છે ભગવાને. હા, અક્ષરધામનો ધોરી માર્ગ ખુલ્લો કરી દીધો છે. કહે જોગી હૈ કૃપા નિધાના, તવ સ્વરૂપ કો દેવહુ જ્ઞાના. સો જોગી કો કરાઈ સમાધિ,
ભૌતિક સકલ તજાઈ ઉપાધિ. એક દિવસ યોગી વર્ણીને કહે છે, ગોપાલ યોગી એમ કે છે, હે કૃપા નિધાન પ્રભુ, મને તમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન દ્યો. હવે બસ તમે મને ઉપદેશ આપો. મેં તમને બહુ વરા સુધી ઉપદેશ દીધો, હવે હું ઉપદેશને લાયક નથી. હવે તમે મને ઉપદેશ દ્યો. તમે સાક્ષાત ભગવાન છો. તેથી શ્રી હરિએ તે યોગીને તમામ ભૌતિક ઉપાધિ છોડાવી, આને સમાધિ કરાવી. આંખ બંધ કરી બ્રહ્મરંધ્રમાંથી એનો આત્મા નીકળો ભાઈ, સમાધિમાં. ભગવાને પોતાના દિવ્ય તેજોમય મૂળ સ્વરૂપના દર્શન કરાવ્યા. દેખાયો નિજ અક્ષરધામા, બીચ પુરુષોત્તમ પૂરન કામા. અનંત મુક્ત ખડે સેવા में, યો દેખ્યો સો અક્ષરધામે, સો દેખ્યો સો અક્ષરધામે. સમાધિમાં પોતાનું અક્ષરધામ દેખાડ્યું. એના મધ્યમાં પૂર્ણકામ પુરુષોત્તમ નારાયણ ભગવાન બિરાજમાન અને અનંત મુક્તો એમની સેવામાં ઊભા. એવું યોગીએ અક્ષરધામનું દિવ્ય સુખ જોયું, દિવ્ય દ્રશ્ય જોયું. અક્ષરધામમાં દેખ્યું બધું જોયું. તો આ મહારાજે સમાધિ પ્રકરણ એવું નથી કે સોરઠમાં શરૂ કર્યું. ભક્તિ માતાની સમાધિ કરાવી હતી. લ્યો, કેટલાય પશુ પંખી પ્રાણીઓ અને છપૈયામાં મહારાજે સમાધિ કરાવી હતી. લ્યો, પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન આપ્યા હતા, અક્ષરધામમાં પોગાડ્યા હતા. અને વન વિચરણ વખતે પણ ગોપાલ યોગીને સમાધિ કરાવી, અક્ષરધામના દર્શન કરાવ્યા. समाधि से जागृत भई, जब देखा यह ठाम, जो छवि अक्षर में लखी, सो मूर्ति घनश्याम, સો મૂર્તિ ઘનશ્યામ. જ્યારે સમાધિમાંથી જાગૃત થઈ યોગીએ નજર સમક્ષ જોયું. પાછા ભગવાને બધું દિવ્ય દ્વારા દર્શન કરાવ્યા અને પાછા પોતાના સ્વરૂપમાં એટલે શરીરમાં લાવ્યા. અને ત્યારે જે અક્ષરધામમાં સ્વરૂપ જોયું તો એ જ સ્વરૂપ પ્રગટ પ્રમાણ ઘનશ્યામ રૂપે સામે જોયું. લ્યો, મૂળ સ્વરૂપના દર્શન વર્ણિમાં એને થયા. યો પુરુષોત્તમ પ્રગટ કો પાય યથાર્થ જ્ઞાન, સ્થવન કિયો કર જોરી કે ને મુનિ ગોપાલ સુજાન. આમ ગોપાલ યોગી પ્રગટ પુરુષોત્તમનું યથાર્થ જ્ઞાન પામ્યા. પછી એમણે બે હાથ જોડી પ્રગટ વર્ણિ રૂપ પુરુષોત્તમને સ્તુતિ કરી. આ જ્ઞાન થાય ને એટલે પછી સ્તુતિ, ભજન, પ્રાર્થના, કીર્તન. હા, પછી કેવું ન પડે. કીર્તન ગાવ એલા ભાઈ, કીર્તન ગાવ, તો એ નથી આવડતું. પણ જ્યારે દિવ્ય દર્શન થઈ જાય ને, ઓળખાણ થઈ જાય ને, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય ને, એટલે પછી કેવું ન પડે, કીર્તન ગાવા જ માંડે, રાજી કરવા માટે. વાહ પ્રભુ વાહ, એટલું તો થઈ જાય. વાહ મહારાજ, હે મહારાજ, હે પુરુષોત્તમ, હે સ્વામી. જોયું, અંદરથી ઉદ્ગારો માંડે નીકળવા માંડે, અહોભાવ થઈ જાય. બહુ મોટો માણા આપણે ઘેરે આવ્યો હોય તો આપણે તરત નથી એને વાતો કરવા માંડતા, તમે તો બહુ મોટા માણા, મારી ગરીબની ઝૂંપડીએ તમે આવ્યા, બહુ કરુણા કરી, કૃપા કરી. અરે પણ પેલાને બોલવાનો વારો જ ન આવવા દે. ઘણી વાર તો બોલવામાં પાણીનું ભૂલી જાય ને પ્રસાદનું ભૂલી જાય. એ ભાવ વિભોર થઈ જાય. શું થઈ જાય? ભાવ વિભોર થઈ જાય. એમાં એનો દોષ ન હોય, ભાવ વિભોર થઈ જાય. એમ જ્યારે યથાર્થ પરમાત્માનું જ્ઞાન થાય એટલે હૃદય ભરાઈ જાય, ભાવ વિભોર થઈ જાય. પછી અંતરની નાભીમાંથી, અંતરથી, હા, હૃદયની ગુહ્ય ગુફામાંથી એનો ઉદ્ગાર નીકળે. અને એ સાચો ઉદ્ગાર. ઘણી વાર ખોટા ખોટા વખાણ, હાથમાં માઇક આવી ગયો હોય તો માખણ ચોપડી દઈએ, એ વાત જુદી છે. પણ જે અનુભવ થયો હોય નીકળે ને, એ સામેની સાથેને વીંધી નાખે. હા, આર પાર નીકળી જાય શબ્દો. હે સદગુરુ શબ્દ કી શારડી ઉતરી આરંપાર. આ એવું થાય પછી, સમજ્યા? એટલે
યોગીને વર્ણિનું જ્ઞાન થઈ ગયું, પ્રત્યક્ષ મૂળ સ્વરૂપના દર્શન થયા, અને ત્યારે હવે એ સ્તુતિ કરે છે. એ સ્તુતિ આપણે કાલે સાંભળીશું. બહુ અદ્ભુત સ્તુતિ છે. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.